સવાલો છે, તમામ સવાલોના જવાબ આપતા જોવા મળશે। શરૂ થવા જઈ રહી છે પ્રેસ કોન્ફરન્સ। મંડળ ગુજરાત દ્વારા હેડ ક્લાર્કની પરીક્ષા બાબતે અમુક દિવસ પહેલા પ્રેસ મીડિયાના માધ્યમથી અને સોશિયલ મીડિયાના માધ્યમથી પેપર લીકનો મામલો સામે આવેલ હતો અને આ મામલો સામે આવતા જ તાત્કાલિક ધોરણે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત પોલીસ અને સાબરકાંઠા પોલીસને તાત્કાલિક આના તથ્ય જાણવાની અને તપાસ કરવાની સૂચના આપવામાં આવેલ હતી। ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા અને માનનીય મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શન હેઠળ પહેલા જ દિવસથી વિવિધ પાસાઓ પર તપાસ ચાલુ કરવામાં આવેલ હતી અને તપાસના સૌ પ્રથમ દિવસથી જ ગૃહ વિભાગ, ગૃહ મંત્રાલય દ્વારા આ બાબતની સંપૂર્ણ ઘનિષ્ઠ તપાસ થાય તે માટેની તકેદારી રાખવામાં આવેલ છે। આ ગુના સાથે સંકળાયેલા શંકાસ્પદ આરોપીઓને નાસી જવા માટે કે છટકી જવા માટે કોઈ પણ તક ના મળે તે માટેની તમામ પ્રકારની વ્યવસ્થાઓ ગૃહ મંત્રાલય દ્વારા નિગરાનીમાં હતી। પોલીસ વિભાગ દ્વારા 24થી વધારે અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી હતી કારણ કે જે મુદ્દો સામે આવ્યો એ મુદ્દો એક જગ્યાની માહિતી આપતા વિડીયો આવેલા હતા, પરંતુ જ્યાં 88,000 લોકોએ પરીક્ષા આપી હોય, જે યુવાનોએ પોતાના ભવિષ્યના સપના જોયા હોય, જેમના પરિવારે એક આશા હોય કે મારો દીકરો મારી દીકરી જે રાત દિવસ મહેનત કરે છે અને મહેનત કરીને સરકારી નોકરી પ્રાપ્ત થશે એ આશા જોડે જે યુવાન રાત દિવસ મહેનત કરે છે એના ભવિષ્ય જોડે છેડા ના થાય તે માટે ક્યાંક ને ક્યાંક ગુજરાત પોલીસે આ પેપર લીકના મામલામાં 3 દિવસ તક અલગ અલગ વિવિધ પ્રકારની કોમેન્ટો આવી, પરંતુ ગુજરાત પોલીસે અને રાજ્ય સરકારે આ કિસ્સા જોડે જોડાયેલા કોઈ બી વ્યક્તિ ક્યાંક ને ક્યાંક છટકબારી ના મળી જાય તે માટે કોઈ બી પ્રકારની ડિક્લેરેશન વગર તમામ લોકોને સૌથી પહેલા પકડવાનું કામ કર્યું। તમામ જે જગ્યાઓનો ઉપયોગ થયેલો હતો એની સંપૂર્ણ રીતે રેકી કરવામાં આવી અને કયા પ્રકારે આ ઘટના બની છે તેને પહેલા જ દિવસથી સંપૂર્ણ કડી સુધી પહોંચવાનું કાર્ય ગુજરાત પોલીસ દ્વારા, ખાસ કરીને સાબરકાંઠા પોલીસ દ્વારા જે ટીમો બનાવવામાં આવેલી હતી અને એમાં ગાંધીનગર પોલીસનો બી સહયોગ લેવામાં આવેલો હતો। ઉપરોક્ત જે ગુનો બન્યો છે તેમાં પ્રાંતિજ પોલીસ સ્ટેશન ખાતે સરકાર તરફે આઈપીસી કલમ 406, 409, 420, 120 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ ગુનામાં જે પ્રાથમિક જે 3 દિવસની અંદર તપાસ થઈ છે એ તપાસમાં મુખ્ય ગુનેગારો, પ્રાથમિક તપાસમાં 10 ગુનેગારો સામે આવ્યા છે, જેમાંથી 6 લોકોની ધરપકડ થઈ ચૂકેલી છે અને
વધુ તપાસ પ્રાંતિજ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. આ ગુનાની પ્રાથમિક તપાસમાં મુખ્ય શંકાસ્પદ આરોપી દ્વારા પ્રશ્નપત્ર લીક કરી અલગ અલગ જગ્યાએ વ્યક્તિઓને બેસાડી પ્રશ્નપત્ર સોલ્વ કરાવવા બાબતની ઘટના સામે આવેલ છે. તે તમામ વ્યક્તિઓની ઘનિષ્ઠ તપાસ પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. રાજ્યના પાત્ર યુવાન ઉમેદવારોની મહેચ્છા પર આંચ ના આવે, તેની વિશ્વસનીયતા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર તમામ સ્તરે તટસ્થ અને નિષ્પક્ષ કામગીરી કરવા માટે મક્કમ છે. અને ખાસ કરીને આજે